થરાદ ખોડા ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ, શંકાસ્પદ હિલચાલ પર પોલીસની ચાંપતી નજર. થરાદ બનાસકાંઠા સરહદી વિસ્તારની મહત્વની ગણાતી થરાદની ખોડા ચેકપોસ્ટ પર પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદને જોડતી આ મુખ્ય ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ નાના મોટા વાહનોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ખોડા ચેકપોસ્ટ પર પોલીસ અધિકારીઓ અને જવાનોનો ચુસ્ત કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાંથી પ્રવેશતા ખાનગી વાહનો, લક્ઝરી બસો અને શંકાસ્પદ માલસામાનની હેરાફેરી કરતા ટ્રકોની તલાશી લેવામાં આવી રહી છે. વાહન ચાલકોના લાયસન્સ, ગાડીના કાગળો અને નંબર પ્લેટની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ શંકાસ્પદ જણાતા લોકોની પૂછપરછ પણ કરાઈ રહી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો પ્રયાસ સરહદી વિસ્તાર હોવાને કારણે આ માર્ગ પરથી નશીલા પદાર્થો, ગેરકાયદેસર દારૂની હેરાફેરી કે અન્ય સામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસી શકાય તે હેતુથી આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવથરા.